કાયદો અને વ્યવસ્થાનું શાસન પડી ભાંગ્યું હોય તેવી ઘટના પાટણના હારીજ પંથકમાં સામે આવી, જ્યાં લગ્નેતર સંબંધમાં એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેને સખત માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। પોલીસે ટૂંકા સમયગાળામાં જ 4 આરોપીને ઝડપી પરિવારજનોનો આક્રોશ શાંત પાડ્યો। પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનની બહાર લાશ સાથે આક્રોશમાં બેસેલ લોકોનું ટોળું। અંદાજે 26 વર્ષીય યુવક અરવિંદ ઠાકોરની હત્યા બાદ પરિવારજનો અને સમાજના લોકોમાં ભારોભાર રોષ ફેલાયો। અપહરણ અને હત્યાના ચોંકાવનારા બનાવ પર નજર કરીએ તો હારીજ એપીએમસીમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરનું કામના સ્થળેથી અપહરણ થયું। અંદાજે 4 અજાણ્યા શખ્સો ગાડીમાં ગોંધી અરવિંદને ઉઠાવી ગયા। अपहरण बाद अरविंद ठाकोर ने ढोर मार मरायो। 4 अजाण्या शख्सोए अरविंद ठाकोर ने उपरा छापरी तीक्ष्ण हथियारना घा झीक्या, जे बाद अधमुવાની સ્થિતિમાં અરવિંદ ઠાકોરને અવાવરૂ સ્થળે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ફેંકી ભાગી છૂટ્યા। આ બનાવની જાણ મૃતકના ભત્રીજાને થતા કેટલાક લોકોએ એકઠા થઈ 108 મારફતે અરવિંદ ઠાકોરને નજીકમાં આવેલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો। ધારપુર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરવિંદ ઠાકોરનું મૃત્યુ નિપજ્યું। આ ક્રૂરતાપૂર્વક થયેલી હત્યા બાદ રોષે ભરાયેલ મૃતકના સ્વજનોએ અપહરણ અને મર્ડરમાં સામેલ ગુનેગારોને ન ઝડપાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર વિધિ ન કરાવવાની જીત પકડી। પાટણના પોલીસ વડાની આગેવાનીમાં વિવિધ ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી લેવાયા। આ કામના જે મરણ જનાર છે અરવિંદજી ઉર્ફે અરુણજી, તેનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ થઈ ગયું હતું। આ અપહરણમાં આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 સંજયજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 2 ગોપાલજી જયંતિજી ઠાકોર, આરોપી નંબર 3 રાહુલજી વનાજી ઠાકોર અને આરોપી નંબર 4 સૌરભજી મહેન્દ્રસિંહ ઠાકોર, આ 4 વ્યક્તિઓએ ભેગા થઈને એક સફેદ કલરની ગાડીમાં જે મરણ જનાર છે એનું હારીજના ગંજ બજારમાંથી અપહરણ કર્યું હતું। તેને તીક્ષ્ણ હથિયારો વડે માર માર્યો હતો અને ત્યારબાદ એક અવાવરૂ જગ્યા ઉપર એમને છોડી દીધા હતા। આ ઘટનાની જાણ ફરિયાદીના ભત્રીજાને થતાં એમણે તાત્કાલિક એમને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યા હતા, ત્યાં ડોક્ટર દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 4 આરોપી સંજય ઠાકોર, ગોપાલ ઠાકોર, રાહુલ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું। ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળેથી પંચને સાથે રાખી મહત્વના પુરાવા પણ એકઠા થયા। આ ગુનામાં વપરાયેલ ગાડી અને હથિયારો પણ પોલીસની ટીમે પુરાવા તરીકે જપ્ત કર્યા। હારીજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ ઠાકોરની હત્યા લગ્નેતર સંબંધને કારણે થયાનું સામે આવ્યું। મૃતક અરવિંદ ઠાકોરને હત્યા કરનારા 4 પૈકી એકના પરિવારની વહુ સાથે પ્રેમ સંબંધ હતો। આ આડા સંબંધની જાણ થતાં બદલો લેવા 4 ઈસમોને સાથે રાખી યુવકને રહેસી નાખવાનો પ્લાન ઘડાયો હતો। પોલીસ કસ્ટડીના સમય દરમિયાન આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આ આરોપીઓને સાથે રાખીને એફએસએલ અધિકારી સાહેબની હાજરીમાં આ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમને કોર્ટમાં રજૂ કરતા વધુ તપાસ માટે દિન 3ના રિમાન્ડ પણ મળેલા છે। હાલ આ ગુનાની તપાસ હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ ચલાવી રહ્યા છે। તપાસનો આ પ્રાથમિક તબક્કો છે, પણ આ પ્રાથમિક તબક્કાના ઇન્ટ્રોગેશન દરમિયાન અમને જાણવા મળ્યું છે કે આ જે મરણ જનાર છે એમને એક મહિલા જોડે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય, જેની અદાવત રાખીને આ સંપૂર્ણ ઘટના બનવા પામી છે। દીકરાના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે। મૃતકના સ્વજનોએ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપી સામે કાયદાની રાહે કડક પગલાં લેવાય તેવી માંગ કરી। હારીજ પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા। આ 4 હત્યારાઓને અન્ય કોઈ તત્વોએ મદદગારી કરી હતી। હત્યાનું આયોજન પાછલા કેટલા દિવસથી કરતા હતા અને હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓને કોણે શરણ આપ્યું હતું તેવા અનેક સવાલના જવાબ પોલીસ રિમાન્ડ દરમિયાન મળશે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।